ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવી ઘટનાઓ છાસવારે સામે આવે છે। તેમ છતાં કામગીરી શું થાય છે તે આપણે સૌ જાણીએ છીએ। વડોદરામાં એક નિવૃત્ત પોલીસવાળો રાજાપાટમાં દેખાયો। ચિક્કાર દારૂ ઢીંચીને વાહનોને અડફેટે લીધા। પબ્લિકે પકડ્યો તો નફટાઈથી મજા આવે તેમ જવાબ આપતો હતો। જોઈએ નિવૃત્ત પીએસઆઈની પાર્ટી રસ્તા પર બદડાટી ટોક્યો તો નરાધમે શું કહ્યું આવો સંભળાવીએ। પેલો આગળ બેન ઠોકાયું ને એને મેં 10,000 રૂપિયા આપી ચૂક્યો છું। હવે પણ આ બેનને ઠોક્યું એનું શું? અરે પછી કોઈને ઠોકાયું નથી તો આ બેનનો હાથ આમાં આમ પડી ગયો શું કહેવાનું? ના પછી કોઈને કઈ લાગ્યું જ નથી એમ પછી બંધ કરી દો। હવે સાહેબ તમારા હાથમાં છે, જો ખર્ચા પાણી આપી દેતા હોય તો પછી નહીં તો કઈ વાંધો નહીં, કમ્પ્લેન લીધી રૂચા પાસે પછી કોઈને લાગ્યું જ નથી પછી પછી કોઈને લાગ્યું તમે લાગો છો આટલું બધું વાગ્યું છે લોકો તો વાગ્યું નથી વાગ્યું એમ કરો। તમારી વાત સાચી છે રિટાયર્ડ પીએસ સાહેબ બરાબર આપણ તમે રિટાયર્ડ પીએસ સાહેબ તો તમને કાયદો તો તમને ખબર હોવો જોઈએ મારી વાતમાં પછી કોઈને લાગ્યું જ નથી એમ આ બધા કે ખોટું કે ખોટું કે મારી પાસે પૈસા બી નથી આપું કાલે મને काले आप क्या होता क्यों काले वो आदमी रहेगा वो आदमी को दांत आज हो रहा है ना कल थोड़ी हो रहा है। आप जो भी है वो